હેલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી જે છે 120 જેટલા જે છે એ જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, જીકે, બંધારણ તમામ જે છે એ ટોપિકના આપણે જે છે એ જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, બરાબર. તો ચાલો શરૂ કરીએ. આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિરમાં ચોમાસામાં કયો વાર્ષિક મેળો યોજાય છે? આસામના જે છે એ મિત્રો ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિરમાં જે છે ચોમાસામાં કયો જે છે વાર્ષિક મેળો એનું આયોજન થાય છે? કયો મેળો આવશે? રાઈટ આન્સર અહીંયા અંબુબાચી મેળો, બરાબર. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, આસામના જે છે ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિરમાં ચોમાસામાં કયો તો આ અંબુબાચીનો મેળો જે છે એનું આયોજન થતું હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો. જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જીએસટી, બરાબર, એપેલેટ જે છે ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવેલી છે? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા સંજય કુમાર મિશ્રા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જીએસટી એપેલેટ જે છે ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોની? તો સંજય કુમાર મિશ્રા જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. તાજેતરમાં કયા દેશે બુલાવા બેલેસ્ટિક મિસાઇલનું સફળ જે છે પરીક્ષણ કર્યું હતું? તાજેતરમાં કયા દેશે જે છે બુલાવા બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક જે છે એ પરીક્ષણ કર્યું? કયો દેશ આવશે? રશિયા આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બુલાવા બેલેસ્ટિક જે છે મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કોણે? તો રશિયા જે છે એ દેશે કરેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્ટેટસ રિપોર્ટ ઓફ સ્નો લેપર્ડ ઇન ઇન્ડિયા મુજબ ભારતમાં હિમદીપડાની વસ્તી કયા રાજ્યમાં સૌથી વધારે છે? સ્ટેટસ રિપોર્ટ ઓફ સ્નો લેપર્ડ ઇન ઇન્ડિયા મુજબ જે છે ભારતમાં હિમદીપડાની વસ્તી કયા રાજ્યમાં સૌથી વધારે છે? કયા રાજ્યમાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા લદ્દાખમાં, બરાબર. લદ્દાખમાં જે છે વધારે જોવા મળે છે. સ્ટેટસ રિપોર્ટ ઓફ સ્નો લેપર્ડ ઇન ઇન્ડિયા મુજબ જે છે ભારતમાં હિમદીપડાની વસ્તી કયા રાજ્યમાં સૌથી વધારે? તો લદ્દાખ જે છે ત્યાં ખાતે વધારે જોવા મળે છે. મિત્રો હિમાચલ જે છે હિમાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે હિમદીપડો, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે જે છે છેલ્લે લાસ્ટમાં એક ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર પ્રદર્શિત કયા રાજ્યના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળ્યો હતો? 75માં જે છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જે છે એ કર્તવ્ય પથ પર જે છે પ્રદર્શિત કયા રાજ્યના ટેબ્લોને જે છે એ પ્રથમ ક્રમાંક મળ્યો હતો? કયું રાજ્ય આવશે? રાઈટ આન્સર અહીંયા ઓડિશા, બરાબર. ઓડિશા જે છે એ રાજ્યને પ્રથમ ક્રમાંક મળ્યો હતો, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 26મો. હાલમાં WHO અને કઈ સંસ્થાએ સાથે મળીને એક ડોનર એગ્રીમેન્ટ સાઇન કર્યા છે? શું આવશે અમારા રાઈટ આન્સર? હાલમાં જે છે WHO જે છે અને કઈ સંસ્થાએ સાથે મળીને એક ડોનર એગ્રીમેન્ટ સાઇન કર્યા છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? આપેલ જે છે એમાંથી એક પણ નહીં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો. કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા તૈયાર છે? શું આવશે અમારા રાઈટ આન્સર? કઈ કંપની જે છે જૂન 2024માં વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાઇકલ જે છે એ લોન્ચ કરવા તૈયાર છે? બજાજ ઓટો, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, બજાજ ઓટો જે છે કંપની 2024માં વિશ્વની પ્રથમ જે છે CNG સંચાલિત મોટરસાઇકલ જે છે લોન્ચ કરવામાં તૈયાર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં યોજાઈ ગયેલ ગગન સ્ટ્રાઇક 2 સંદર્ભે જે છે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? સાચા વિધાન આપણને જણાવવાના કીધા છે, બરાબર. જોઈએ આપણે. આ કવાયત અપાચે અને ALHWSI હેલિકોપ્ટર નિશસ્ત્ર એરિયલ વાહનોને એકત્રિત કરવા માટે હતી અને ભારતીય સેના અને વાયુસેનાની સંયુક્ત કવાયત હરિયાણામાં સમાપ્ત થઈ. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? એક પણ નહીં, બરાબર. બંને વિધાન આપણને ખોટા આપેલા છે, જોઈ લેજો તમે, બરાબર. બંને વિધાનો ખોટા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કૃષિ ઉત્પાદિત પદાર્થોના નિકાસ રિપોર્ટ બાબતે યોગ્ય વિધાન તપાસો. કૃષિ ઉત્પાદિત પદાર્થોના નિકાસ રિપોર્ટ બાબતે જે છે એ આપણને સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. WTO દ્વારા આ રિપોર્ટ જાહેર કરાયો છે. વર્ષ 2023 મુજબ ભારતનો ક્રમાંક કૃષિ ઉત્પાદન નિકાસમાં 8મા ક્રમાંકે છે અને સૌથી વધુ કૃષિ ઉત્પાદિત નિકાસ યુરોપિયન યુનિયન ધરાવે છે. કયું વિધાન જે છે એ યોગ્ય છે, બરાબર.
આપેલ તમામ વિધાન મિત્રો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. WTO દ્વારા જે છે આ રિપોર્ટ જાહેર કરાયો છે. આ વિધાન સાચું છે. અને વર્ષ 2023 મુજબ ભારતનો ક્રમાંક કૃષિ ઉત્પાદન નિકાસમાં 8મા ક્રમે છે. આ સાચું છે. અને સૌથી વધુ કૃષિ ઉત્પાદિત નિકાસ જે છે યુરોપિયન યુનિયન ધરાવે છે. આ વિધાન સાચું છે. મતલબ ત્રણેય વિધાન આપણને અહીંયા જે છે એ સાચા આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 30મો. કયા દેશે IOC અને WHO સાથે મળીને પોતાના દેશની શાળામાં લેટ્સ મૂવ નામનું કેમ્પેન જે છે ચલાવ્યું છે? કયા દેશે જે છે IOC અને WHO સાથે મળીને પોતાના દેશની શાળામાં લેટ્સ મૂવ નામનું જે છે કેમ્પેન ચલાવ્યું છે? કયો દેશ આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર ફ્રાન્સ આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? નીચે આપેલા જોડકાઓ છે એ કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? આપેલ તમામ. બરાબર, 1 2 3 4 ચારેય જોડકા જે છે આપણને યોગ્ય જ આપેલા છે. બરાબર, જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ જે છે નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું શું આવશે? ખાલી જગ્યા અહીંયા. તેની ગતિ માટે જે છે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે, માટે જે છે એ નીચે પડતો નથી. બરાબર, પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ જે છે એ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું આકર્ષણ તેની ગતિ માટે જે છે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી સૂર્યમંડળનો કયો ગ્રહ જે છે પાણી પર તરી શકે છે? નીચેનામાંથી જે છે સૂર્યમંડળનો કયો ગ્રહ જે છે પાણી પર તરી શકે છે? કયો ગ્રહ આવશે? રાઈટ આન્સર અહીંયા શનિ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે સૂર્યમંડળનો કયો ગ્રહ? તો શનિ ગ્રહ જે છે પાણી પર તરી શકતો ગ્રહ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે? માનવ શરીરમાં મિત્રો હિમોગ્લોબિનનું કાર્ય જે છે એ નીચેનામાંથી કયું છે? વાયુનું વહન. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય જે છે નીચેનામાંથી કયું? તો વાયુનું વહન જે છે એ કાર્ય છે. અહીંયા ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે. ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે. બાયોડીઝલ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી જે છે કાઢી શકાય છે. શું આવશે? એક પણ વિધાન સાચું નથી. બરાબર, બંને વિધાન આપણને અહીંયા જે છે એ ખોટા આપેલા છે. બરાબર, માટે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એ અને બી પૈકી એક પણ નહીં. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચા છે? કેન્સર માટે નીચેનામાંથી કયા વિધાનો જે છે એ આપણને સાચા આપેલા છે? જોઈએ આપણે. કેન્સર માટે જવાબદાર વાયરસમાં જે છે વાયરલ ઓન્કોજીન નામનો જીન્સ હોય છે. મેલિગન્ટ ટ્યુમર્સ તેના મૂળ સ્થાન પૂરતા સીમિત રહે છે. કેન્સરના કોષ સંપર્ક બંધી જે છે એ પ્રદર્શિત કરતા નથી. કયા વિધાન આપણને સાચા આપેલા છે? બરાબર, શું આવશે? પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. બરાબર, પહેલું અને ત્રીજું વિધાન જે છે એ સાચું છે અને બીજું વિધાન જે છે આપણને ખોટું આપેલું છે. આપણો જવાબ જે છે ઓપ્શન એ બની જશે. બરાબર, પહેલું અને ત્રીજું વિધાન જે છે એ સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ક્ષકિરણોના ગુણધર્મો શું છે? બરાબર, ક્ષકિરણોના ગુણધર્મો જે છે એ શું છે? જોઈએ આપણે. ક્ષકિરણોની તરંગ લંબાઈ દૃશ્યમાન પ્રકાશ કરતાં ઘણી વધારે લાંબી હોય છે. ક્ષકિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝડ કરવા જે છે અને મોલેક્યુલર બોન્ડિંગ અથવા તો આણ્વિક બંધન ખોરવી નાખવા પૂરતી ઉર્જા શક્તિ ધરાવે છે. ક્ષકિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતા નથી. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ફક્ત બીજું આવશે. બરાબર, ફક્ત બીજું જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આપણને અહીંયા જે છે એ રોટા વાયરસ માટે જે છે એ 2 વિધાન આપેલા છે, 3 વિધાન આપેલા છે. બરાબર, જોઈએ આપણે કયા વિધાન સાચા છે. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે. તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે અને ભારતમાં આ વાયરસને જે છે નાશવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે. કયા વિધાન જે છે આપણને સાચા આપેલા છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? બીજું અને ત્રીજું. બરાબર, બીજું અને ત્રીજું વિધાન જે છે આપણને સાચું આપેલું છે. પહેલું વિધાન જે છે એ ખોટું આપેલું છે. બરાબર, તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે, રોટા વાયરસ. બરાબર, અને ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે. બીજું અને ત્રીજું વિધાન સાચું છે, પહેલું વિધાન ખોટું છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા ન્યુક્લિયર ફિઝન રિએક્શનના ગેરલાભો છે? નીચેનામાંથી જે છે કયા ન્યુક્લિયર ફિઝન રિએક્શનના જે છે ગેરલાભો છે? જોઈએ આપણે. વિપુલ માત્રામાં જે છે કિરણોત્સર્ગી કચરો, અશ્મિજન્ય ઈંધણ કરતાં વધુ પ્રદૂષણ, પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ. શું આવશે આમાં રાઈટ આન્સર? કયા ગેરલાભો છે?
શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પહેલું અને ત્રીજું યોગ્ય છે, બરાબર. પહેલું અને ત્રીજું જે છે એ યોગ્ય છે, બરાબર. પહેલું અને ત્રીજું, બીજું જે છે એ ખોટું આપેલું છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો. નીચેના પૈકી કયા ઉત્પાદકો પારો ધરાવે છે? નીચેનામાંથી જે છે કયા ઉત્પાદકો પારો ધરાવે છે? કયા આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? પહેલું અને ત્રીજું, બરાબર. એલસીડી અને અમુક ઓઇલ પેન્ટ્સ, બરાબર. પહેલું અને ત્રીજું જે છે આપણો રાઈટ આન્સર બની જશે. એ પારો ધરાવે છે ઉત્પાદકો. એલસીડી અને અમુક ઓઇલ પેન્ટ્સ જે છે એ પારો ધરાવે છે, જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીસી રોય એવોર્ડ કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે? બીસી રોય મિત્રો, અહીંયા જે છે વિજ્ઞાનના પ્રશ્નો પૂરા થયા અને હવે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, જીકે, ત્યારબાદ બંધારણના જે છે ક્વેશ્ચન આવશે, બરાબર. બીસી રોય એવોર્ડ જે છે કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઔષધ શાસ્ત્ર, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો, બીસી રોય એવોર્ડ જે છે કયા ક્ષેત્રની કામગીરી બદલ? તો ઔષધ શાસ્ત્ર જે છે એ ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવતો એવોર્ડ છે, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે? મિત્રો, ભારતમાં જે છે એ દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે છે? 12 જાન્યુઆરી, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ જ રાખજો, ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે? તો 12 જાન્યુઆરીના રોજ જે છે કરવામાં આવે છે મિત્રો. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસ, બરાબર, 12 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? જીનીવા, બરાબર. સાવીજી ક્વેશ્ચન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે જે છે એનું વડું મથક આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 1943માં ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલી હતી? મિત્રો, 1943માં જે છે ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના જે છે એ કયા સ્થળે કરવામાં આવેલી હતી? શું આવશે? સિંગાપુર, બરાબર. સિંગાપુર ખાતે જે છે કરવામાં આવી હતી 1943માં ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કયા સ્થળે? તો સિંગાપુર ખાતે કરવામાં આવેલી હતી. અને મિત્રો, સિંગાપુરને જે છે લાયન સિટી, બરાબર, લાયન સિટી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી? મિત્રો, ભારતમાં જે છે એ શુદ્ધિ આંદોલનની શરૂઆત જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? દયાનંદ સરસ્વતી, બરાબર. દયાનંદ સરસ્વતીએ કરી હતી. ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કરાવનાર કોણ? તો દયાનંદ સરસ્વતી હતા, ખાસ યાદ રાખજો. અને મિત્રો, દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું? તો ટંકારા, બરાબર. ટંકારા, મોરબી એમનું જન્મસ્થળ છે. અને મિત્રો, એમને લખેલો ગ્રંથ એટલે કયો ગ્રંથ? સત્યાર્થ પ્રકાશ, બરાબર. એ બધી માહિતી આપણને એમના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સપ્ટેમ્બર 1923માં સ્વરાજ આશ્રમ સંઘના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ હતી? સપ્ટેમ્બર 1923માં સ્વરાજ આશ્રમના સંઘના પ્રમુખ તરીકે જે છે એ નીચેનામાંથી કોની નિયુક્તિ થઈ હતી? કોની આવશે? સરદાર પટેલની, બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમની નિમણૂક થઈ હતી, ખાસ યાદ રાખજો. અને મિત્રો, સરદાર પટેલનું જન્મસ્થળ એટલે નડિયાદ, બરાબર. ખેડા જિલ્લાનું નડિયાદ, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી? એપ્રિલ 1934માં જે છે એ નીચેનામાંથી કોણે અગ્રગણ્ય મહિલા જે છે સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? મૃદુલા સારાભાઈ, બરાબર, એમણે કરી હતી. એપ્રિલ 1934માં નીચેનામાંથી કોણે? તો મૃદુલા સારાભાઈ જે છે એમણે અગ્રગણ્ય મહિલા સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં કોના દ્વારા થઈ હતી? સત્યશોધક સમાજની સ્થાપના જે છે એ મહારાષ્ટ્રમાં 1873માં કોના દ્વારા થઈ હતી? કોના દ્વારા આવશે? જ્યોતિબા ફૂલે, બરાબર, એમના દ્વારા થઈ હતી, ખાસ યાદ રાખજો. સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં જે છે 1873માં કોના દ્વારા? તો જ્યોતિબા ફૂલે જે છે એમના દ્વારા થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું? કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન જે છે નીચેનામાંથી કોણે કર્યું હતું? સરદાર પટેલે કર્યું હતું, બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમણે મિત્રો 1949માં જે છે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કરેલું હતું. અને મિત્રો, કીર્તિ મંદિર બનાવ્યું કોણે? તો શું આવશે? કાનજી કાલિદાસ મહેતા, પોરબંદરના નગર શેઠ હતા, એમણે જે છે એ કીર્તિ મંદિર બનાવ્યું હતું. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિધાનસભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું, પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી. આ વિધાન કોનું છે? વિધાનસભાઓમાં મિત્રો બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું, પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી. આવું જે છે કોણે કહ્યું
હતું. કોણ આવશે? ગાંધીજીએ જે છે આવું કહેલું હતું. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આવું જે છે ને એ ગાંધીજીએ કીધેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51માં. સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલની નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા? સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને જે છે નીચેનામાંથી કયા મંત્રાલયો જે છે આપવામાં આવેલા હતા? કયા આવશે? ગૃહ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય. બરાબર, આ બંને જે છે આપવામાં આવેલા હતા. મતલબ પહેલું અને ત્રીજું, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. આવા કોઈ જે છે એમને મંત્રાલય આપવામાં નહોતા આવ્યા. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 52માં. જો વિશ્વમાં કોઈ પાપ છે તો નબળાઈ છે. તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે. આવું જે છે કોણે કહ્યું હતું? જો વિશ્વમાં પાપ છે તો નબળાઈ છે, નબળાઈ તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે. આવું જે છે એ નીચેનામાંથી કોણે કહ્યું હતું? સ્વામી વિવેકાનંદ જે છે એમણે કહેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તમે પીસોમાં ડરાવો પીસોમાં. આદિવાસી સમાજમાં દારૂના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનાર આ ગીતનું જે છે એ ગીતના કવિનું નામ શું છે? કયું આવશે કવિ? આમાં રાઈટ આન્સર જુગતરામ દવે. બરાબર, એ ગીતના કવિ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 54મો. નીચેના પૈકી કોણ ગુજરાતના મહાન આયુર્વેદ ચિકિત્સક હતા? નીચેનામાંથી જે છે કોણ ગુજરાતના મહાન આયુર્વેદ ચિકિત્સક હતા? જંડુ ભટ્ટ. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે કોણ? તો જંડુ ભટ્ટ જે છે ગુજરાતના મહાન આયુર્વેદ ચિકિત્સક હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 55મો. આઈ ડેર તથા કાઉન્ટલી બેટન કોની આત્મકથા છે? આઈ ડેર અથવા જે છે કાઉન્ટલી બેટન આ કોની આત્મકથા છે? કોની આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કિરણ બેદી. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. આઈ ડેર અથવા તો બીજી કાઉન્ટલી બેટન આ બંને આત્મકથા કોની? તો કિરણ બેદી જે છે એમની આ આત્મકથા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 56મો. ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ જે છે એ રામલીલાના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે થયો હતો? ભારતના જે છે કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રની જે છે યશસ્વી કારકિર્દીનો આરંભ જે છે એ રામલીલાના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે થયો હતો? કોણ આવશે? પંડિત ઓમકારનાથ ઠાકુર એમનો થયો હતો. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું. મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનું હતું? આ કથન જે છે ને એ કોનું હતું? વિનાયક રાવ ભાવે. બરાબર, વિનોબા ભાવેનું હતું આ કથન. ખાસ યાદ રાખજો. વિનાયક નરહરી ભાવે એમનું પૂરું નામ છે. અને મિત્રો વિનોબા ભાવેનું જન્મસ્થળ જે છે ને એ મહારાષ્ટ્ર હતું. બરાબર, અહીંયા આપણને આપેલું પણ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત દેશના અવકાશ કાર્યક્રમના પિતા કોને કહેવામાં આવે છે? મિત્રો ભારત દેશના જે છે અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ બરાબર એમને ગણવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હિન્દુસ્તાની કવિતા સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है એ ખાલી જગ્યા દ્વારા લખવામાં આવી હતી. કોના દ્વારા જે છે લખવામાં આવી હતી? હિન્દુસ્તાની કવિતા જે છે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है આ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવેલી હતી? કોના દ્વારા આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? બિસ્મિલ અઝીમાબાદી. બરાબર, એમના દ્વારા લખવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. હિન્દુસ્તાની કવિતા જે છે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है એ નીચેનામાંથી કોના દ્વારા? તો બિસ્મિલ અઝીમાબાદી જે છે એમના દ્વારા લખવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 60મો. સુભાષચંદ્ર બોઝ વિશે નીચેનામાંથી જે છે કયા વિધાનો સાચા છે? સુભાષચંદ્ર બોઝ વિશે જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે. જોઈએ આપણે. તેઓના રાજકીય ગુરુ CR દાસ હતા. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટીપા સીતારામૈયાને જે છે હરાવ્યા હતા. તેઓનું સ્લોગન ચલો દિલ્હી હતું. રવિન્દ્રનાથ ટાગોરે તેઓને જે છે દેશ નાયક તરીકે નવાજ્યા હતા. શું આવશે મિત્રો અહીંયા? આપેલ તમામ વિધાન જે છે આપણને અહીંયા સાચા આપેલા છે. મતલબ એ રાઈટ આન્સર આપણો બની જશે. જો સુભાષચંદ્ર બોઝ વિશે જે છે વિધાનો આપેલા છે. તેઓના રાજકીય ગુરુ CR દાસ હતા. આ વિધાન સાચું છે. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના જે છે ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા. આ વિધાન પણ સાચું છે. તેઓનું સ્લોગન ચલો દિલ્હી હતું. આ વિધાન પણ સાચું છે. અને રવિન્દ્રનાથ ટાગોરે તેઓને જે છે દેશ નાયક તરીકે નવાજ્યા હતા. આ વિધાન પણ સાચું છે. મતલબ બધા વિધાન આપણને અહીંયા જે છે એમના વિશે સાચા આપેલા જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું? સ્કંદગુપ્ત આવશે અહીંયા. બરાબર, એમને જે છે કરાવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુવિખ્યાત રાણકી વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે? કોને આપવામાં આવશે અહીંયા? ઉદયમતી. બરાબર, ઉદયમતીને આપવામાં આવે છે. અને મિત્રો ઉદયમતી જે છે કોના પત્ની? તો ભીમદેવ પ્રથમના પત્ની હતા. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભાવનગર રાજ્યમાં નીચેના પૈકી કોણે
રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજ્યની શરૂઆત કરી. ભાવનગર રાજ્યમાં નીચેનામાંથી જે છે કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા જે છે એ સંવૈધાનિક રાજની જે છે એ શરૂઆત કરી. કોણ આવશે? તખ્તસિંહજી, બરાબર, એમણે કરી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશા વ્યવહાર શરૂ કર્યો? વાઘજી રાવજી બીજાએ જે છે કર્યો હતો, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશા વ્યવહાર કોણે? તો વાઘજી રાવજી બીજા જે છે એમણે કર્યો હતો. ખાસ યાદ રાખજો, વાઘજી રાવજી બીજા જે છે ને એમણે મિત્રો મણિ મંદિર પણ બંધાવ્યું હતું અને કાઠિયાવાડના શાહજા તરીકે એમને ઓળખવામાં આવે છે. આ બધી માહિતી એમના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રુદ્રદામાના ઈસવીસન 150ના જૂનાગઢના શિલાલેખો જે છે એ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજકોટ રાજ્યના રાજવી લાખાજી રાજ જે છે દ્વારા નીચેના પૈકી કઈ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી? રાજકોટ રાજ્યના રાજવી જે છે લાખાજી રાજ દ્વારા જે છે નીચેનામાંથી કઈ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી? કઈ આવશે રાઈટ આન્સર? અહીંયા જોઈએ આપણે, તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી, કૃષિ બેંકની સ્થાપના કરી, કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી, તેનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખ્યું, સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું. શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? તમામ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આ તમામ જે છે એ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરમતીથી દાંડી સુધીનું દાંડીકૂચ કેટલા દિવસ માટે થઈ? સાબરમતીથી દાંડી સુધીની દાંડીકૂચ જે છે કેટલા દિવસ સુધી થઈ હતી? 24 દિવસ, બરાબર, 24 દિવસ થઈ હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ જે છે હોજે કુતુબ, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અને મિત્રો આ હોજે કુતુબ જે છે ને એનું નિર્માણ કોણે કરાવ્યું? તો કુતુબુદ્દીન અહમદ શાહ, બરાબર, એમના દ્વારા એનું નિર્માણ કરાવ્યું હતું. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો કોઈ ક્વેશ્ચન જોઈએ, બુદ્ધના સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? બુદ્ધના જે છે સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના જે છે એ નીચેનામાંથી કયા નામથી ઓળખાય? કયા નામથી આવશે રાઈટ આન્સર? ધર્મચક્ર પ્રવર્તન, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બુદ્ધના સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના કયા નામે? તો ધર્મચક્ર પ્રવર્તન એવા નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. અને મિત્રો એમનું મૃત્યુ છે ને એ મહાપરિનિર્વાણ તરીકે ઓળખાય, ગૃહત્યાગની ઘટના જે છે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય. એ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 70મો, મૌર્ય વહીવટી તંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો? સમાહર્તા, બરાબર. મૌર્ય વહીવટી તંત્રમાં જે છે એ મુખ્ય કર ઉઘરાવનાર જે છે કયા નામે? તો સમાહર્તા એવા નામથી ઓળખાતો હતો. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 71મો, નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી બીજા સાથે લડ્યો હતો? નીચેનામાંથી જે છે કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી બીજા સાથે એને યુદ્ધ કર્યું હતું? કોણ આવશે રાઈટ આન્સર? મહેન્દ્ર વર્મન, બરાબર, એમને જે છે યુદ્ધ કર્યું હતું ચાલુક્ય રાજા પુલકેશી બીજા સાથે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ લડાયું હતું? નીચેનામાંથી જે છે કોના સમય દરમિયાન જે છે એ ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ લડાયું હતું? ચાર્લ્સ કોર્નવોલિસ, બરાબર, એમના સમયમાં જે છે લડાયું હતું, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. અમદાવાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ છે? સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. અમદાવાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપક કોણ છે? તો સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ જે છે એના સ્થાપક છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે એ કયા અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતા? કયા અધિવેશનના આવશે રાઈટ આન્સર? અહીંયા કરાચી અધિવેશન 1931, બરાબર, એના અધિવેશનના જે છે એ પ્રમુખ સરદાર પટેલ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યો? નીચેનામાંથી જે છે કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યો? કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા નરસિંહ વર્મન પ્રથમ, બરાબર, એમને જે છે એ બનાવ્યો હતો, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે કયા પલ્લવ રાજાએ? જો તો નરસિંહ વર્મન પ્રથમ જે છે એ પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યો હતો. એમનું મિત્રો ઉપનામ છે મહામલ્લ, બરાબર. નરસિંહ વર્મન પ્રથમ એમનું ઉપનામ છે મહામલ્લ અને એમના નામ ઉપરથી મહાબલીપુરમ ગામનું નામ રાખ્યું અને પાંડવોના નામ ઉપરથી 7 ત્યાં રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું અને જેમાંથી 5 રથ મંદિરો જે છે ને એ હયાત છે અને 2 સમુદ્રોમાં વિલીન થઈ ગયા છે
અને સૌથી મોટું મંદિર જે છે ધર્મરાજ યુધિષ્ઠિરનું અને સૌથી નાનું જે છે મંદિર દ્રૌપદીનું, જેમને 7 પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયો કાળક્રમ સાચો છે? નીચેનામાંથી જે છે કયો કાળક્રમ સાચો છે? શું આવશે આમાં રાઈટ આન્સર? દાંડીકૂચ, પ્રથમ ગોળમેજી પરિષદ, ગાંધી ઇરવિન કરાર અને કોમી ચુકાદાની જાહેરાત. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. એ કાળક્રમ જે છે આપણને સાચો આપેલો છે ઓપ્શન સીમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. 1917માં જે છે એ ખેડા સત્યાગ્રહ થયો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? એક સમયના મિત્રો જે છે ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? વડોદરા ખાતે એમને નોકરી કરી હતી. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી જે છે આશ્રમના સ્થાપક એવા અરવિંદ ઘોષે જે છે ગુજરાતના કયા દેશી રાજ્યમાં? તો વડોદરા જે છે દેશી રાજ્યમાં એમણે નોકરી કરી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? મિત્રો ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ જે છે એ ક્યાં આવેલો છે? દેવની મોરી ખાતે. બરાબર, અરવલ્લી જિલ્લામાં દેવની મોરી ખાતે જે છે એ સ્તૂપ આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે? કયા શહેર પાસે જે છે એ અશોકનો શિલાલેખ છે? શું આવશે આમાં? જુનાગઢ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે? છોટાઉદેપુરના જે છે એ પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ જે છે એ પ્રચલિત છે? શું આવશે? રાયચોરિયો. બરાબર, રાપચોરિયો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો તો રાપચોરિયો જે છે શબ્દ પ્રચલિત છે. આદિવાસીઓમાં, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 82મો, આદિવાસીઓમાં લગ્નના દિવસોમાં કયું નૃત્ય જે છે મહદઅંશે પુરુષો દ્વારા થાય છે? આદિવાસીઓમાં જે છે લગ્નના દિવસોમાં કયું નૃત્ય મહદઅંશે પુરુષો દ્વારા થાય છે? કયું નૃત્ય આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ગોવેણ. બરાબર, સોરી, 82મો આંબલી ગોથો. બરાબર, આંબલી ગોથો જે છે એ નૃત્ય થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આદિવાસીઓ કંઠ ઉપર પટ્ટા જેવી જે માળા પહેરે છે તેને શું કહેવામાં આવે છે? આદિવાસીઓ કંઠ ઉપર જે છે એ પટ્ટા જેવી જે માળા પહેરે એનું નામ જણાવો. એનું નામ શું છે? ગોવેણ. બરાબર, એનું નામ ગોવેણ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંથાલોની માન્યતા અનુસાર તેમની ઉત્પત્તિ નીચેનામાંથી શેમાંથી થઈ છે? સંથાલોની માન્યતા અનુસાર એમની ઉત્પત્તિ જે છે એ શેમાંથી થઈ છે? હંસમાંથી. બરાબર, હંસમાંથી એમની ઉત્પત્તિ થઈ છે, એમની એવી માન્યતા છે. બરાબર, આપણી નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 85મો, ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોમાં આવેલા છે? નીચેનામાંથી જે છે ગુજરાતના કયા સ્થળો યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોમાં આવેલા છે? કયા કયા આવશે રાઈટ આન્સર અહીંયા? પહેલું, બીજું અને ચોથું. બરાબર, પહેલું, બીજું અને ચોથું જે છે એ આવેલા છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે? જૂની જૈન પોથીમાં જે છે એ અગ્રસ્થાને કોને મૂકવામાં આવે? શું આવશે આમાં રાઈટ આન્સર? કલ્પસૂત્ર. બરાબર, ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે? નીચેનામાંથી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવેલી છે? શું આવશે? ઓપ્શન સી આમાં રાઈટ આન્સર આપણો બની જશે. પહેલું અને ચોથું જે છે એ લોથલ અને કાલીબંગાન રાઈટ આન્સર બની જશે. ત્યાંથી જે છે અગ્નવેદીઓ ઓળખી કાઢવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે? સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેનામાંથી કયા સ્થળોએથી જે છે એ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે? કયા સ્થળેથી આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પહેલું અને બીજું. બરાબર, મોહેંજો-દડો અને હડપ્પા આ સ્થળેથી જે છે એ મળી આવેલા છે ધાન્ય ભરવાની વખારો. બરાબર, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? નીચેનામાંથી કઈ જોડી જે છે આપણને સાચી આપેલી છે? જોઈએ આપણે, કાલિદાસ માલવિકાગ્નિ મિત્રમ, વિશાખાદત્ત મુદ્રા રાક્ષસ, શૂદ્રક પંચતંત્ર, કામંદક નીતિસાર. શૂદ્રક પંચતંત્ર આ નથી. બરાબર, આ ખોટી આપેલી છે. બાકી તમામ જે છે આપણને સાચી આપેલી છે, પહેલી, બીજી અને ચોથી. ત્રીજી જે છે આપણને એક જોડી ખોટી આપેલી છે, કારણ કે પંચતંત્ર જે છે ને શૂદ્રકનું ના આવે. બરાબર, વિષ્ણુ શર્માનું આવશે. પંચતંત્ર જે છે એ શૂદ્રકનું નહીં આવે, વિષ્ણુ શર્માનું આવશે. શૂદ્રકનું શું આવશે? તો મુછ કટિકમ જે છે એ શૂદ્રકનું આવશે. બરાબર, માટે આપણને જે છે ત્રીજું જે છે એ જોડકું ખોટું આપેલું છે, એટલે પહેલું, બીજું અને ચોથું જે છે સાચું આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી?
મતલબ આપણને કયા વિધાનો સાચા નથી આપેલા, ખોટું વિધાન જણાવવાનું કીધું છે, બરાબર. જોઈએ આપણે કન્યાઓ માટે પણ ઉપનયન યજ્ઞ પવત વિધિ જે છે કરવામાં આવતી હતી. કિશોરોની જેમ જે છે કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી. અનેક સ્ત્રી દ્રષ્ટાઓએ જે છે વૈદિક સ્ત્રોતોની જે છે રચના કરી હતી. શું આવશે આમાં? ઉપરોક્ત પૈકી એક પણ નહીં, બરાબર. બધા વિધાન આપણને અહીંયા સાચા આપેલા છે, મતલબ આપણને ખોટું વિધાન જણાવવાનું કીધું હતું, એટલે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એક પણ ખોટું વિધાન નથી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ગુજરાત બાબતે નીચેનામાંથી જે છે કયા વિધાનો સાચા આપેલા છે? જોઈએ આપણે 2013માં ગુજરાતમાં 7 નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. માત્ર આ એક વિધાન જે છે આપણને સાચું આપેલું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પહેલું એક જ સાચું છે, બીજું વિધાન ખોટું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે? તો અહીંયા આપેલા ઓપ્શન જે છે એમાંથી તમામ પ્રાણી જોવાની સંભાવના છે, બરાબર. જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો અહીંયા આપેલા તમામ પ્રાણી જોઈ શકવાની એને સંભાવના રહેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવેલા છે એ જણાવો. નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવેલા છે? જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય, બરાબર, આ એક અયોગ્ય રીતે જોડવામાં આવેલું છે. બાકીના જે છે બંને સાચા આપેલા છે, મતલબ પહેલું અને બીજું, બરાબર. પહેલું અને બીજું જે છે એ સાચું છે અને અયોગ્ય રીતે ફક્ત ત્રીજું આ એક જે છે અયોગ્ય રીતે જોડવામાં આવેલું છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા વિધાનો ગુજરાત સરકારની સૌની યોજના માટે સાચા છે? નીચેનામાંથી જે છે કયા વિધાનો ગુજરાત સરકારની સૌની યોજના માટે જે છે સાચા છે? શું આવશે આમાં રાઈટ આન્સર? પહેલું, બીજું અને ત્રીજું જે છે સાચું છે અને ચોથું જે છે ખોટું છે. મતલબ ચોથું એક ખોટું છે, ચોથું જેમાં ન આવે એ રાઈટ આન્સર બની જશે, ઓપ્શન સી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 95મો, નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચા છે? નીચેનામાંથી કયા વિધાનો જે છે ગુજરાતના ઘુડખર માટે આપણને અહીંયા જે છે એ સાચા આપેલા છે? પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય વિધાન આપણને અહીંયા જે છે એ સાચા જ આપેલા છે. ભારતીય ઘુડખર કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે, સાચું વિધાન છે. IUCN ભારતીય ઘુડખરને જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણાવે છે, આ વિધાન પણ સાચું છે. અને 2014 ઘુડખર ગણતરીના અંદાજો મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સૌથી વધુ વસ્તી જોવા મળે છે, આ વિધાન પણ આપણને સાચું જ આપેલું છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના જંગલો માટે ખોટા છે? ખોટું વિધાન આપણને અહીંયા જણાવવાનું કીધું છે. ખોટા વિધાનો કયા છે, બરાબર. જોઈએ આપણે, કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધ્યતાનું જે છે પ્રતિનિધિત્વ કરે છે. પ્રાણી જીવ જે છે એ વિવિધતામાં જે છે દેશના 14% અને 18% સરીસૃપનો સમાવેશ થાય છે. પહેલું વિધાન આપણને મિત્રો ખોટું આપેલું છે, બાકીના બંને વિધાનો સાચા આપેલા છે. ફક્ત એક જે છે આપણને વિધાન ખોટું આપેલું છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ખનિજ બાબતે સાચા છે? ગુજરાતની ખનિજ બાબતે જે છે એ કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો જણાવવાના આપણને અહીંયા કીધા છે, બરાબર. જોઈએ આપણે, ગુજરાત ભારતનું 2જા નંબરનું સૌથી મોટું લિગ્નાઇટ ઉત્પાદન કરતું રાજ્ય છે. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો મળી આવી છે. ફ્લોરસ્પાર ખનિજ છોટાઉદેપુર જિલ્લામાંથી મળે છે. ત્રણેય વિધાનો સાચા છે, બરાબર. ત્રણેય વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. ગુજરાત ભારતનું જે છે 2જા નંબરનું સૌથી મોટું લિગ્નાઇટ ઉત્પાદન કરતું રાજ્ય છે, સાચું વિધાન છે. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો મળી આવે છે, આ બીજું વિધાન પણ સાચું છે. અને ફ્લોરોસ્પાર ખનિજ જે છે છોટાઉદેપુર જિલ્લામાંથી મળી આવે છે. ત્રણેય વિધાન આપણને સાચા જ આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા આપણને મિત્રો શું આપેલો છે? જોડકા આપેલા છે, બરાબર. કયા જોડકા જે છે યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? યોગ્ય રીતે જોડવામાં આવેલા છે કયા કયા, બરાબર. જોઈએ આપણે, ચંદ્રપ્રભા અભયારણ્ય, સાબર, દાંડેલી અભયારણ્ય, વાઘ, હાથી, ઝરખ, મતલબ ત્યાં એ જોવા મળે છે, બરાબર. આવા પ્રાણીઓ ત્યાં જોવા મળે છે. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ત્યાં ખાતે નીલગાય, બારાસિંગો, દીપડો, આવું બધું જે છે ત્યાં જોવા મળે છે. અને ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે તમિલનાડુમાં આવેલું છે. તો બરફનું રીંછ, ભૂરું રીંછ, યાક, આવું ત્યાં નથી જોવા મળતું, બરાબર. મતલબ ચોથું વિધાન જે છે આપણને ખોટું આપેલું છે. પહેલું, બીજું અને ત્રીજું આ રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ઓપ્શન આ ચોથું આપેલું છે એ આપણને ખોટું આપેલું છે, બરાબર. પહેલું, બીજું અને ત્રીજું જે છે આપણને સાચી રીતે જોડવામાં આવેલા છે જોડકા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? શું આવશે?
જોઈએ આપણે વાતાવરણ તખતણ સંપૂર્ણ સ્થગિત થઈ જાય, પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય, કે પછી પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રિ કે દિવસનો ચોક્કસ સમય બની જાય. શું અસર થાય? માત્ર બીજું વિધાન. બરાબર, બીજું વિધાન અસર થાય. જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? તો પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ફક્ત બીજું વિધાન જે છે અસર કરશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સામાન્યવત વરસાદ વધે જો આપણે ખાલી જગ્યા તરફ જઈએ. સામાન્ય તો જે છે એ વરસાદ વધે જો આપણે કઈ તરફ જઈએ તો વરસાદ વધે? ધ્રુવથી વિષુવવૃત્ત. બરાબર, ધ્રુવથી વિષુવવૃત્ત જઈએ તો વરસાદ વધશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૈવ વૈવિધ્ય ખાલી જગ્યામાં સર્વોચ્ચ હોવાની શક્યતા છે. જૈવ વૈવિધ્ય ખાલી જગ્યામાં સર્વોચ્ચ હોવાની શક્યતા છે. શેમાં આવશે રાઈટ આન્સર? વિષુવવૃત્તથી બારમાસી લીલા જંગલો. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતે 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ તરીકે પસંદ કર્યો છે, કારણ કે ભારતે 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ જે છે એ તરીકે પસંદ કર્યો છે. એનું કારણ શું છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? બંને કારણ જે છે જવાબદાર છે. બરાબર, તે 7 ડિગ્રી અને 30 મિનિટના ગુણાંકમાં છે અને તે ભારતના જે છે રાજ્ય ક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય છે, તેથી અન્ય નજીકના પ્રદેશનો ચોક્કસ સમય દર્શાવે છે. બંને વિધાન આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય ફ્લેટ ખાલી જગ્યા સુધી વિસ્તારિત છે. ભારતીય ફ્લેટ જે છે એ ક્યાં સુધી વિસ્તારિત છે? તો મ્યાનમારના રખાઈન પર્વત અને પાકિસ્તાનના કિરાતાર પર્વત. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યાં સુધી જે છે વિસ્તરેલી છે. એ અને બી બંને રાઈટ આન્સર બનશે અહીંયા આપણો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? સાચા વિધાનો જણાવવાના છે. બરાબર, ખડકો વિશે. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે. કયા વિધાન સાચા છે? માત્ર પહેલું અને બીજું વિધાન સાચું છે. બરાબર, પહેલું અને બીજું વિધાન સાચું છે. આ ત્રીજું વિધાન ખોટું છે આપણને. બરાબર, અગ્નિકૃત ખડકોને જે છે પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. આ વિધાન સાચું છે. અને અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં ફેરવાઈ જાય છે. આ વિધાન પણ સાચું છે. મતલબ ત્રીજું વિધાન એક ખોટું આપેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આનો એક આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન જે છે કયા જિલ્લામાં આવેલું છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. 106મો ક્વેશ્ચન જે છે એનો મિત્રો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.